નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આ વિડીયોમાં વિષય ગણિત ધોરણ 9 આપણે જે વાત કરીએ છીએ એ પ્રકરણ નંબર 6 રેખાઓ અને ખૂણાઓ. એમાં અગાઉના વિડીયોમાં આપણે પ્રમેય 6.2 ની વાત કરેલી. હવે આજના આ વિડીયોમાં આપણે થોડાક આગળ વધીએ. આગળનો જે પ્રમેય છે આપણો એ પ્રમેય 6.3 જોઈએ શું કહે છે. તો જો એક છેદિકા બે રેખાઓને એવી રીતે છેદે કે અંતઃયુગ્મ કોણની એક જોડ સમાન હોય તો બંને રેખાઓ પરસ્પર સમાંતર હોય છે. એક છેદિકા એટલે કે આવી આપણે બે રેખાઓ લઈએ AB અને CD. અને એની કોઈ છેદિકા છે. અહીં આપણો બિંદુ P લઈએ, Q લઈએ, અથવા તો ઓકે ચલો P બિંદુ આપણે આ બાજુ બતાવીએ. આ બિંદુ P, આ Q, R અને આ આપણી રેખા PS એની છેદિકા છે. આ છેદિકા એટલે કે રેખા PS આ બે રેખાઓને AB અને CD એ બંને રેખાઓને એવી રીતે છેદે કે અંતઃયુગ્મ કોણ. અંતઃયુગ્મ કોણ કોને કહેવાય? તો આપણે ગઈકાલે વાત કરી છે કે આ રીતે ઝેડ બનાવતા જે ખૂણા છે, અંદરના ખૂણા, બરાબર, તો આપણા અંતઃયુગ્મ કોણ કહેવાય. તો અહીં આગળ આ જે ખૂણો છે એ આપણો અંતઃયુગ્મ કોણ થયો, બરાબર છે. એ જ રીતે આ સામેનો ખૂણો છે, એટલે આ રેખાને આપણે આગળ લઈ જઈએ તો આમ લઈએ, બરાબર છે. તો આ બીજો ખૂણો આપણો કયો થશે? આને કાઢી નાખીએ અને ઉલટો ઝેડ વિચારીએ. હવે ઉલટો ઝેડ વિચારીએ તો ઉલટા ઝેડમાં આપણો આ જે ખૂણો છે એ આપણા અંતઃયુગ્મ કોણ થાય. તો આ જે ખૂણ આવશે એ પણ આપણા અંતઃયુગ્મ કોણ આવશે, બરાબર. તો આ જે અંતઃયુગ્મ કોણની જોડ છે આ હોય કે આ હોય, તો આવી અંતઃયુગ્મ કોણની આપણને બે જોડ મળે. આ બે જોડ જે છે અંતઃયુગ્મ કોણની, આ બે જોડમાંથી, બરાબર, શું કહે છે કે અંતઃયુગ્મ કોણની એક જોડ આપણને આવી બે જોડ મળે, એક આ અને બીજી આ. આવી બે જોડમાંથી કોઈ એક જોડ જો સમાન હોય એટલે કે એ ખૂણાઓ જો સરખા હોય તો કે આ બંને રેખાઓ AB અને CD એ પરસ્પર સમાંતર થાય. જોઈએ કેવી રીતે આને સાબિત કરવું એ. તો સીધી આપણે સાબિતી જોઈ લઈએ. રેખા PS એ રેખા AB અને CD ની છેદિકા છે. અને આપણે એવું લઈએ કે તથા, બરાબર, આપણે ગમે તે એક અંતઃયુગ્મ કોણની પેર જોડ લઈએ. ધારો કે આપણે આ જોડ લઈએ, તો આ જોડ છે તો આ જોડ કઈ થઈ કે AQR તથા ખૂણો AQR બરાબર ખૂણો AQR થયો. આ ખૂણો કયો થયો? તો કે D, પછી આ R અને Q, તો કે DRQ. આ બંને કેવા છે? સરખા છે. અંતઃયુગ્મ કોણની એક આ જોડ આપણે સરખી લીધી, આ જોડ છે સરખી લીધી, બરાબર છે. હવે તો કે ખૂણો AQR બરાબર ખૂણો DRQ એટલે કે આ ખૂણો, આ ખૂણો અને આ ખૂણો આ બંને સરખા થવાના. આ બંને ખૂણા સરખા થવાના. કેવી રીતે વિચારો? આ ખૂણો કયો છે મારો? તો કે CRS અથવા તો SRC પણ કહેવાય. આપણે CRS લઈએ, બરાબર. કારણ શું? આ બંને ખૂણા સરખા. કારણ શું? તો બંને ખૂણા કેવા છે? તો કે અભિકોણ છે. આપણને આ ખ્યાલ આવવો જોઈએ, બરાબર, કારણ કે ઘણા બધા દાખલા પણ ગણ્યા આના અનુસંધાને. તો આ બે ખૂણા સરખા થયા અમારા. તો DRQ, તો DRQ ની જગ્યાએ હું શું મૂકી દઉં છું? આ ખૂણો એટલે કયો? તો કે CRS અથવા તો SRC. મેં CRS લખ્યું છે. તો કે માટે ખૂણો AQR બરાબર CRS એટલે કે આ ખૂણો અને AQR એટલે કે આ ખૂણો AQR અને આ ખૂણો, આ અને આ બે ખૂણા સરખા થયા CRS. આ બંને સરખા છે એટલે આ લખવાની પછી ફરીથી જરૂર નથી, બરાબર. આ બંને ખૂણા કેવા છે? તો કે ખૂણો AQR તથા ખૂણો CRS કેવા છે? આ બંને ખૂણા કેવા છે? શું નામ આપીશું? કયા કોણ કેવા છે? ખાલી જગ્યા કોણ છે? આ બંને ખૂણા, બે રેખા અને એની છેદિકાથી બનતા આ બે ખૂણા
બરાબર. આ ખૂણાની જોડ આપણી કઈ જોડ કહેવાશે? ગઈકાલે આપણે ગયા વિડીયોમાં વાત કરેલી છે, બરાબર. અનુકોણ કેવા કહેવાશે? અનુકોણ, બરાબર છે. અનુકોણ છે તો અનુકોણ કેવાય? આપણા સરખા છે, અનુકોણ છે અને કેવા છે? સરખા છે. અનુકોણ કેવા છે? સરખા છે. અને માટે જો અનુકોણ સરખા હોય તો આપણે કહી શકીએ કે બંને રેખાઓ એટલે કઈ? તો કે રેખા AB સમાંતર રેખા CD. અનુકોણની કોઈ એક જોડ, અનુકોણની કુલ આપણને કેટલી જોડ મળે છે? યાદ રાખવાનું, અનુકોણની આપણને કુલ કેટલી જોડ મળે? 8 જોડ મળે, સોરી 4 જોડ મળે, બરાબર. 8 અનુકોણ, 4 જોડ મળે. તો એ જે 4 જોડ છે, 4 જોડમાંથી ગમે તે એક જોડ જો સરખી હોય તો બંને રેખાઓ કેવી થાય? સમાંતર થાય. એનું પ્રતિવિધાન પણ આપણે જોયેલું છે, બરાબર, કે જો બંને રેખાઓ સમાંતર હોય તો અનુકોણની પ્રત્યેક જોડ સમાન થાય અને અનુકોણની કોઈ પણ એક જોડ સમાન હોય તો રેખાઓ કેવી થાય? સમાંતર થાય. અહીંયા આગળ અનુકોણની એક જોડ છે સમાન છે, માટે રેખાઓ કેવી થશે? સમાંતર થશે. તો આ વાત થઈ પ્રમેય 6.3 ની. આગળની વાત કરીએ આપણે તો આની હવે આપણે સાબિતી લખતા નથી. આને જો પક્ષ સાધ્ય અને સાબિતીના સ્વરૂપમાં જોવું હોય તો આપણે એ રીતે પણ જોઈ શકીએ. આમાં પક્ષ શું થશે? તો પક્ષ એટલે આપણને જે આપેલું છે પક્ષમાં આવે. શું આપેલું છે? કે એક છેદિકા બે રેખાઓને એવી રીતે છેદે છે કે અંતઃયુગ્મકોણની એક જોડ સમાન હોય. તો આ આપણું પક્ષ થઈ ગયું. અંતઃયુગ્મકોણની જોડ સમાન હોય એટલે કે આ જે વાત છે આટલી સુધીની, એ આપણો પક્ષ થઈ ગયું. એટલે એમાં આપણે કહેવું પડે કે રેખા PS, બરાબર છે, રેખા AB અને રેખા CD ને એવી રીતે છેદે છે કે જેથી ખૂણો AQR બરાબર ખૂણો DRQ થાય છે. તો આપણો પક્ષ થયો. સાધ્ય શું આવે? તો સાધ્ય આપણું આવે AB સમાંતર CD. એ આપણું સાધ્ય જે સાબિત કરવાનું છે. અને સાબિતી તો આ આકૃતિ અને સાબિતીમાં તો માત્ર 1 અને 2 સ્ટેપ છે. આ પહેલું સ્ટેપ, બરાબર. આપેલું અહીં આપેલું છે આ, માટે આ અને માટે આ, બરાબર. તો ખૂબ સરળ છે. આગળ વધીએ પ્રમેય 6.4 તરફ. પ્રમેય 6.4 તરફ આગળ વધીએ પહેલા ફરીથી પાછું 6.2 અને 6.3 6.2 અને 6.3 ની ફરીથી આપણે વાત કરી લઈએ, જેથી કરીને તમને એનું દ્રઢીકરણ થઈ જાય, બરાબર. તો બે રેખાઓ અને એમની છેદિકા, આવું આપણી પાસે છે. પ્રમેય 6.2 શું કહે છે? તો કે આ બે રેખાઓ જો સમાંતર હોય તો એમનાથી બનતા જે આ અંતઃયુગ્મકોણ છે, એમનાથી બનતા આ જે અંતઃયુગ્મકોણ છે એ અંતઃયુગ્મકોણ કેવા હોય? સરખા હોય. આ આપણો પ્રમેય 6.2. 6.3 શું કહે છે? કે જો આ અંતઃયુગ્મકોણની કોઈ એક જોડ, અંતઃયુગ્મકોણની કોઈ એક જોડ જો સમાન હોય તો આ બંને રેખાઓ કેવી હોય? સમાંતર હોય. તો આપણો પ્રમેય 6.2 અને 6.3 થયા. આગળ વધીએ 6.4 તરફ. શું કહે છે જોઈએ તો એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો છેદિકાની એક જ તરફના અંતઃકોણોની પ્રત્યેક જોડ, એક જ તરફના અંતઃકોણોની પ્રત્યેક જોડ પૂરક હોય છે. એક છેદિકા બે સમાંતર રેખાઓને, આ એક બે સમાંતર રેખાઓ આપેલી છે, હું લઈ લઉં A અને B, આને કહી દઉં C અને D, અને આ કોઈક છેદિકા લઈ લો, એને હું કહું છું P S. આ બિંદુ મારું Q માં છેદે છે, આ રેખાને R માં છેદે છે, બરાબર. તો આવું આપણે મગજમાં રાખીએ આકૃતિ, બરાબર. તો કે એક છેદિકા એટલે કે PS, આકૃતિ જોતા રહેજો મિત્રો. તો PS બે સમાંતર રેખાઓ કઈ? AB અને CD, એને એવી રીતે છેદે છે કે છેદિકાની એક જ તરફના અંતઃકોણની પ્રત્યેક જોડ કેવી હોય છે? પૂરક હોય છે. એટલે કે આ બે રેખાઓ જો સમાંતર હોય તો છેદિકાની એક જ તરફના અંતઃકોણ, હવે એક જ તરફના અંતઃકોણ એટલે કયા ખૂણાઓ થાય એ આપણને ખબર પડવી જોઈએ. તો અહીંયા આગળ ધારો કે આ જે છેદિકા છે એની આ તરફના અંતઃકોણો જોવું તો અંતઃકોણ એટલે કે અંદરના, એટલે કે આ અને આ બે ખૂણા આવે, આ ખૂણો અને આ ખૂણો, બરાબર છે. આ બે ખૂણા આવે મારી પાસે, બરાબર. આ બંને ખૂણા, તો આ બંને ખૂણા મારા કેવા થશે? તો કે આ બંને ખૂણા મારા કેવા? પૂરક. આ બંને ખૂણા પૂરક એટલે એનો અર્થ શું થાય? તો કે એ બે ખૂણાનો સરવાળો, બરાબર. આ ખૂણો એટલે કયો? તો કે AQR, ખૂણો AQR વત્તા આ ખૂણો એટલે CRQ,
ખૂણો CRQ આ બંને પૂરક હોય એટલે કે પૂરક હોય એટલે એનો અર્થ શું થાય કે બંનેનો સરવાળો 180 અંશ થાય બરાબર કોટી કોણ પૂરક કોણ યાદ રાખવાનું મિત્રો આ બધું બરાબર તો આ બંને ખૂણા પૂરક કોણ તો કે આ બંનેનો સરવાળો કેટલો થાય 180 થાય એ જ રીતે આ બે છે આ બીજી બાજુના અંતઃકોણ છે આ રેખાની છેદિકાની બીજી તરફના અંતઃકોણ છે બીજી તરફના અંતઃકોણ કયા થશે તો એક આ ખૂણો થશે અને બીજો આ ખૂણો થશે તો કે આ બંનેનો સરવાળો તો એ પણ પૂરક કોણ છે કે એમનો સરવાળો પણ કેટલો થશે તો કે એ પણ 180 થશે કે BQR વત્તા BQR વત્તા આ ખૂણો એટલે કે DRQ એમનો સરવાળો પણ કેટલો થાય 180 થાય બરાબર હવે આને મારે સાબિત કરવું હોય ધારો કે આ વિધાન છે અથવા તો આ વિધાન છે મારે સાબિત કરવું તો શું કરવાનું કે આ બેનો સરવાળો મારે 180 બતાવો છે બરાબર જોઈએ કેવી રીતે આવે સાબિતી પણ સેજ નજર કરી લઈએ ખૂણો AQR વત્તા ખૂણો CRQ એના બરાબર મારે 180 લાવવા છે કેવી રીતે આવશે તો ખૂણો AQR અને આ ખૂણો CRQ એટલે કે આ ખૂણો બરાબર છે તો કે ખૂણો AQR વત્તા ખૂણો આ જે ખૂણો છે CRQ એટલે કે આ ખૂણો આની જગ્યાએ હું કયો મૂકું છું આ ખૂણો કયો આ ખૂણો એટલે કે AQ અને P ખૂણો AQP કારણ આ ખૂણાની જગ્યાએ હું આ ખૂણો કેવી રીતે મૂકી શકું કયા નિયમના આધારે આ બે ખૂણા સરખા થાય કયા નિયમના આધારે આ બે ખૂણા સરખા થાય એ આપણને ખબર પડવી જોઈએ બરાબર છે કયા નિયમના આધારે સરખા થાય તો આ બંને રેખાઓ કેવી છે સમાંતર રેખાઓ અને સમાંતર રેખાઓથી બનતા આ બંને ખૂણા કેવા છે અનુકોણ છે સમાંતર રેખાની છેદિકાથી બનતા આ બંને કેવા છે અનુકોણ છે બંને રેખાઓ સમાંતર છે તો અનુકોણ કેવા હોય તો કે અનુકોણ આપણા કેવા હોય સરખા હોય એટલે શું કહેવાય તો કે આ ખૂણાની જગ્યાએ હું આ મૂકી શકું બરાબર તો કે અનુકોણો છે માટે સમાંતર રેખાની છેદિકાથી બનતા અનુકોણો છે એટલા માટે બંને સરખા થશે તો કે CRQ ની જગ્યાએ હું શું મૂકી દઉં છું AQP બરાબર હવે મારી પાસે શું આવ્યું હવે કયા બે ખૂણા આવ્યા AQR હવે જોજો AQR એટલે કે આ ખૂણો બરાબર અને બીજો કયો છે AQP આ Q ને હું આ બાજુ લઈ લઉં આ બિંદુને આ બાજુ બતાવી દઉં તો બીજો ખૂણો કયો છે મારો તો કે આ ખૂણો આ બંને સરખા છે મારા બરાબર આ ખૂણો અને આ ખૂણો બંને સરખા છે એટલે મારે હવે આ બે ખૂણાનો સરવાળો આવ્યો AQR વત્તા AQP AQR એટલે કે આ ખૂણો વત્તા આ ખૂણો એટલે કે AQP આ બંને ખૂણાનો સરવાળો કેટલો થાય ખૂબ સારી રીતે જાણીએ છીએ કેટલો થાય 180 ફરીથી પાછું કારણ કેમ 180 થશે ખ્યાલ આવવો જોઈએ કયા ખૂણા કહેવાય રૈખિક જોડના ખૂણા બરાબર તો આપણે જે સાબિત કર્યું હતું AQR વત્તા CRQ કેટલા આવી ગયા 180 કેટલા સ્ટેપમાં માત્ર એક જ સ્ટેપમાં બરાબર તે જ રીતે આને પણ આપણે સાબિત કરી શકીએ એક જ સ્ટેપમાં અને આ જે સાબિતી છે એ તમે જાતે ટ્રાય કરો કે BQR બરાબર BQR એટલે કે આ ખૂણો અને આ ખૂણો આ બેનો સરવાળો 180 થાય કેવી રીતે જેમ આપણે આ સાબિત કર્યું ને એમાં આ જે બાજુવાળો છે બીજો તમે જાતે ટ્રાય કરો કે કેવી રીતે સાબિત થશે બરાબર આપણને ખ્યાલ આવે હવે આગળ વધીએ મિત્રો પ્રમેય 6.5 તરફ તો પ્રમેય 6.4 શું કહે છે ફરીથી જોઈ લઈએ તો કે એક છેદિકા બે સમાંતર રેખાઓને બરાબર બે સમાંતર રેખાઓને છેદે તો એ બે સમાંતર રેખાઓથી બનતા અનુકોણની પ્રત્યેક જોડ છેદિકાની એક તરફના અનુકોણની પ્રત્યેક જોડ પૂરક હોય છે એટલે કે આ બેનો સરવાળો 180 થાય એ જ રીતે આ બેનો સરવાળો પણ કેટલો થાય 180 થાય એનાથી ઉલટું પ્રતિપ્રમેય છે આપણું 6.5 છે પ્રતિપ્રમેય શું કહે છે તો કે બે રેખાઓ અને એની છેદિકાથી બનતા બરાબર છે છેદિકાની કોઈ એક તરફના અંતઃકોણની એટલે આપણને આ બાજુ પણ અંતઃકોણની એક જોડ મળે અને આ બાજુ પણ અંતઃકોણની એક જોડ મળે તો કે અંતઃકોણની કોઈ એક જોડ એટલે કે આ બે જોડ મળે છે આ બે જોડમાંથી કોઈ એક જોડ બરાબર છે જો પૂરક હોય આ જોડ
અથવા તો આ જોડ જો પૂરક હોય તો આ બંને રેખાઓ કેવી થાય? સમાંતર થાય. તો બંને રેખાઓ પરસ્પર કેવી હોય? સમાંતર હોય છે. તો આ જે વાત છે એ આપણી પ્રતિપ્રમેયની વાત છે. બંને પ્રમેય સમજી લઈશું મિત્રો. પહેલા 6.4 માં શું કહે છે? તો આ છેદિકાની એક તરફના અંતઃકોણની બરાબર છે જોડ કેવી હોય? તો કે એ જોડ પૂરક હોય છે. ક્યારે? જો રેખાઓ સમાંતર હોય તો. રેખાઓ સમાંતર હોય તો કે છેદિકાની એક તરફના અંતઃકોણની જોડ પૂરક હોય છે. અને પ્રતિપ્રમેય જો અંતઃકોણની જોડ પૂરક હોય બરાબર તો બંને રેખાઓ કેવી થાય? સમાંતર થાય. તો બીજી વાત કરવાની છે આપણે, અને બીજી વાત આપણે એ કરીશું પ્રમેય 6.5 ની બરાબર છે. પ્રતિપ્રમેયની વાત કરીશું. તો પ્રતિપ્રમેયમાં શું લઈશું? તો કે આ જે જોડ છે એ પૂરક છે, એટલે કે આમ આપણે જે સાબિત કર્યું 180 હવે આપણે લઈ લેવાનું છે તો કે આ પૂરક છે. પૂરક એટલે કે બંનેનો સરવાળો કેટલો થાય છે? 180. સાબિત શું કરવું છે? સાબિત આપણે એ કરવું છે કે આ બંને રેખાઓ એકબીજાને સમાંતર છે. તો ફરીથી ખૂણો AQR વત્તા ખૂણો CRQ ની જગ્યાએ હું શું મૂકી શકું? તો CRQ ની જગ્યાએ હું AQP મૂકી શકું. બરાબર? સોરી, એ નહીં મુકાય. સમાંતર હોય તો મૂકી શકીએ. બરાબર છે. AQR વત્તા CRQ, AQR વત્તા CRQ બરાબર 180. હવે તથા આ બેનો સરવાળો લઈએ આપણે. બરાબર છે. ખૂણો AQR વત્તા ખૂણો AQP એ પણ કેટલો થશે? 180. કેમ 180 થશે? તો કે રૈખિક જોડના ખૂણા એ આપણે જાણીએ છીએ. બરાબર? તો આ બેનો સરવાળો કેટલો થાય? 180. આ બેનો સરવાળો 180 આપણને આપેલો છે. આ બેનો સરવાળો 180 થાય. કેમ? તો કે રૈખિક જોડના ખૂણા છે. તો આ બંનેમાંથી બરાબર છે આપણે આ બંનેને સરખાવીએ તો ખૂણો CRQ બરાબર શું થશે? CRQ બરાબર તો કે 180 માઇનસ ખૂણો AQR અને ખૂણો CRQ બરાબર 180 માઇનસ ખૂણો AQR. આને જો સામે લઈ જઈએ તો અહીંથી શું આવશે? તો કે ખૂણો AQP. આને હું આ બાજુ લઈ જાઉં. બરાબર છે. તો 180 માઇનસ AQR તો અહીંથી શું મળશે મને? AQP મળશે. તો આ બંને ખૂણા સરખા થયા. આ બંને ખૂણા કયા છે? તો CRQ એટલે કે આ ખૂણો અને AQP એટલે આ ખૂણો. તો આ બંને ખૂણા કેવા થયા? સરખા થયા. આ બંને ખૂણા સરખા થયા. CRQ એટલે કે આ ખૂણો અને AQP એટલે કે આ ખૂણો. આ બંને ખૂણા સરખા થયા. આ બંને ખૂણા સરખા થયા. બંને ખૂણા કેવા છે? તો કે આ તો અનુકોણ છે. કેવા છે? અનુકોણ સરખા છે. માટે બંને રેખાઓ કેવી થાય? તો કે રેખાઓ AB સમાંતર રેખા CD થાય. કારણ કે અનુકોણ સરખા છે. એને પણ સાબિત કરવું હોય તો આપણે સરળતાથી સાબિત કરી શકીએ છીએ. એક જ સ્ટેપનું આ પણ છે. બરાબર? તો આ આપણો પ્રમેય 6.5 થયો. પ્રમેય 6.3, 6.4 અને 6.5 બરાબર. આ બંને પ્રતિપ્રમેય છે એકબીજાના. એ જ રીતે 6.2 અને 6.3 એકબીજાના પ્રતિપ્રમેય છે. હવે પ્રમેય 6.6 તરફ આગળ વધીએ. પ્રમેય 6.6 તો શું કહે છે જોઈએ મિત્રો? કે જે રેખાઓ એક જ રેખાને સમાંતર હોય તે પરસ્પર સમાંતર હોય છે. જે રેખાઓ ધારો કે મારી પાસે આ રીતે 3 રેખાઓ છે. એને નામ આપી દો L, M અને N. બરાબર? આ 3 રેખાઓ છે. એ એક જ રેખાને સમાંતર, એટલે ધારો કે M અને N છે એ L રેખાને સમાંતર છે.
કોઈક રેખા આપણે એની છેદિકા લઈ લઈએ તો રેખા એમ છે એ સમાંતર એલ ને અને રેખા એન છે એ પણ સમાંતર રેખા એલ. તો એમ પણ રેખા એલ ને સમાંતર છે, એન પણ રેખા એલ ને સમાંતર છે. આનાથી બનતા જે ખૂણા છે એ મારું આને હું 1 નામ આપું, આને 2 નામ આપું અને આને 3 નામ આપું. બરાબર. તો શું થશે? એમ સમાંતર એલ, તો મને શું મળે? તો એમ અને એલ બંને સમાંતર છે તો અનુકોણ કેવા થાય? સરખા થાય. એટલે કે ખૂણો 1 બરાબર ખૂણો 2 થાય આવું. એ જ રીતે એન સમાંતર એલ છે તો એન સમાંતર એલ, એનો અર્થ શું થાય? તો કે ખૂણો 1 સરખા થશે. ખૂણો 1 સમાંતર ખૂણો 3, ખૂણો 1 સમાંતર ખૂણો 3 આવું થશે. બરાબર. અનુકોણ મારા સરખા છે તો ખૂણો 1 સમાંતર 2 અને ખૂણો 1 સમાંતર 3. તો હું શું લખી શકું? તો કે ખૂણો 1 સમાંતર ખૂણો 2 અને સમાંતર ખૂણો 3. અર્થ એનો અર્થ એવો થાય કે ખૂણો 2 સમાંતર ખૂણો માફ કરજો મિત્રો. બરાબર. ખૂણો 1 અને 2 સરખા થયા, ખૂણો 1 અને 3 સરખા થયા. બરાબર. સરખાની જગ્યાએ સમાંતર શબ્દ વાપરવું હતું ભૂલથી. બરાબર. તો આ બંને ખૂણા સરખા થયા કેમ? કે અનુકોણ છે, અનુકોણ છે, બંને રેખાઓ સમાંતર છે એટલે અનુકોણ સરખા થશે. એ ફરીથી આ બંને મારી રેખાઓ સમાંતર છે એટલે બંને અનુકોણ મારા સરખા થશે. તો 1 અને 2 સરખા છે, 1 અને 3 સરખા છે તો 2 અને 3 પણ કેવા થશે? સરખા થશે. 2 અને 3 સરખા થાય, 2 અને 3 આ બે સરખા થાય. આ બંને કેવા છે? અનુકોણ છે. એ બંને જો સરખા થાય તો રેખા એમ અને એન પણ કેવી થાય? મારી સમાંતર થાય. રેખા એમ અને એન પણ કેવી થાય? મારી સમાંતર થાય. તો જે રેખાઓ એક જ રેખાને સમાંતર હોય, રેખા એમ અને રેખા એમ, આ બંને રેખાઓ એલ ને સમાંતર, એક જ રેખાને સમાંતર છે તો એ બંને રેખાઓ પણ પરસ્પર કેવી થશે? સમાંતર થશે. તો આ આપણું ટોપિક 6.6 છે. એને સાબિત કરવું હોય તો ખૂબ સરળતાથી આપણે સાબિત કરી શકીએ છીએ. આમાં આપણને લગભગ કોઈ સાબિતી આપી નથી, માત્ર સમજ આપી છે કે કેવી રીતે કરવાનું છે. બાકી સાબિતીમાં કશું છે નહીં. આપણે સાબિતી આ એક પણ પ્રમેયની આપણને સાબિતી આપી નથી. પ્રમેય 6.2 ની વાત કરીએ, 6.3, 6.4 કે 6.5, 6.6 બરાબર. એકની પણ સાબિતી આપી નથી. સાબિત કરવું તો આપણે ખૂબ સરળતાથી આને સાબિત કરી શકીએ છીએ. તો મિત્રો આપણા પ્રમેયો થયા. હવે આગળ વધીશું ઉદાહરણ તરફ અને થોડાક ઉદાહરણ ભણીશું. ત્યાર પછી સ્વાધ્યાય 6.2 તરફ જઈશું. આજનો આ જે વિડીયો છે એ આટલે પૂરો કરીએ છીએ, પણ પૂરો કરતાં પહેલાં આપણે કેટલીક બાબતો છે એ ફરીથી એને રિવાઇઝ કરી લઈએ તો આપણને થોડીક વધારે ખ્યાલ આવશે. કારણ કે દાખલાઓમાં બધાની જરૂર પડશે આપણને. અનુકોણ કોને કહેવાય? અંતઃયુગ્મ કોણ કોને કહેવાય? ત્યાર પછી શું કહેવાય? અભિકોણ કોને કહેવાય? રૈખિક જોડના ખૂણા કોને કહેવાય? પૂરક કોણ કોને કહેવાય? કોટિકોણ કોને કહેવાય? આ બધું જ આપણા મગજમાં હોવું જોઈએ. હાલ જે આપણે છેલ્લે જે લેટેસ્ટ આપણે જે આજની વાત કરી અથવા તો ગયા વિડીયોમાં જે વાત કરી એની થોડીક વાત ફરીથી કરી લઈએ તો કે બે રેખાઓ હોય અને આ બંને રેખાઓ જો સમાંતર હોય, બંને રેખાઓ જો સમાંતર હોય બરાબર, તો આ બંને રેખાઓ જો સમાંતર હોય આપણી પાસે તો અંતઃયુગ્મ કોણ બરાબર કેવા હોય? અંતઃયુગ્મ કોણની જોડ પ્રત્યેક જોડ સમાન હોય, સમાન થાય બરાબર છે. ત્યાર પછી અનુકોણ કેવા થાય? તો કે અનુકોણ પણ કેવા હોય? તો કે અનુકોણની પ્રત્યેક જોડ, અનુકોણની જોડ સમાન થાય બરાબર. ત્યાર પછી આપણે શું વાત કરી? તો આ જે છેદિકાની એક તરફનું અંતઃકોણ કેવા હોય? પૂરક હોય. એ સમાન નહીં થાય. એ કેવા થશે? પૂરક. પૂરક એટલે કે તેમનો સરવાળો. પૂરકનો અર્થ શું? તો કે સરવાળો 180 બરાબર. તો અંતઃયુગ્મ કોણની આપણને કુલ 2 જોડ મળે. અંતઃયુગ્મ કોણ ફરીથી કહું છું, સીધો ઝેડ અને ઊંધો ઝેડ બરાબર. આ સીધો ઝેડ અને આ ઊંધો ઝેડ બરાબર છે. એના જે ખૂણા બને એટલે કે આ ખૂણો અને આ ખૂણો મારા કેવા થશે? સરખા. આ ખૂણો અને આ ખૂણો મારા કેવા થશે? સરખા. ક્યારે?
જો રેખાઓ સમાંતર હોય, બે રેખાઓ સમાંતર હોય તો આ થશે, આ પણ થશે અને આ પણ થશે. અને આનાથી ઉલટું એ પણ સાચું છે કે જો અંતઃયુગ્મ કોણની કોઈ એક જોડ સમાન હોય તો રેખાઓ કેવી થાય? સમાંતર. અનુકોણની કોઈ એક જોડ સમાન હોય તો રેખાઓ કેવી થાય? સમાંતર. છેદિકાની એક તરફના અંતઃકોણ પૂરક હોય તો રેખાઓ કેવી થાય? સમાંતર થાય. એટલે કે આ ત્રણ હોય તો રેખાઓ સમાંતર હોય અને રેખા જો સમાંતર હોય તો આપણી પાસે આ ત્રણ પરિણામ મળે છે. એટલે આની સાથે થઈને કુલ આપણને આ જે પ્રમેયો છે આ બધા પ્રમેયો મળે છે અને પૂર્વધારણા મળે છે. બરાબર. તો આ છે આપણા વાત કરીએ ફરીથી પાછા અંતઃયુગ્મ કોણ કે આ બે સરખા થાય અને આ બે સરખા થાય. તો અંતઃયુગ્મ કોણની વાત થઈ. ત્યાર પછી અનુકોણ. તો આ મારો અનુકોણ છે તો બીજો અનુકોણ કયો થયો? આ થયો. આ બે મારા સરખા, એ જ રીતે આ અને આ બંને સરખા થશે. આ અને આ મારા સરખા થશે. એ જ રીતે આ અને આ એ પણ મારા સરખા થાય. આ અને આ પણ મારા કેવા થશે? સરખા થશે. તો અનુકોણની પ્રત્યેક જોડ, અનુકોણની આપણને કુલ 4 જોડ મળે. પ્રત્યેક જોડ મારી કેવી થાય? સમાન થાય. બરાબર. ક્યારે? બંને રેખાઓ સમાંતર હોય ત્યારે. અને ત્યાર પછી છેદિકાની એક તરફના અંતઃકોણ પૂરક હોય છે. એટલે છેદિકાની એક તરફના અંતઃકોણ એટલે કે આ બે ખૂણા અથવા તો આ બે ખૂણા બરાબર કેવા હોય? પૂરક. પૂરક એટલે કે બંનેનો સરવાળો કેટલો થાય? 180. ક્યારે? આ બધું ક્યારે શક્ય બને? બંને રેખાઓ એકબીજાને સમાંતર હોય ત્યારે. તો આટલી વાત આપણે અત્યાર સુધી કરેલી છે. વિશેષ વાત કરતા નથી. આ વિડીયો આપણે અટકાવીએ છીએ મિત્રો. હવે પછીના વિડીયોમાં આ બધું જે ભણ્યા છે એના આધારે આપણે દાખલા ગણવાના છે. એટલે દાખલા ગણીશું ત્યારે દરેકની આપણને જરૂર પડશે, ધ્યાનમાં રાખીશું. તો વિશેષ વાત ન કરતા આ વિડીયો આપણે અટકાવીએ છીએ. જય જય.